માફિયા બેફામ બન્યા છે। ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી। સરકારી વાહનમાં માફિયાઓએ જીપીએસ લગાવ્યું છે, તો જીપીએસ મળી આવતા અધિકારીએ ફરિયાદ નોંધાવી છે। તો વોટ્સએપ ગ્રુપ બનાવીને જાસૂસી કરી શકાય છે। तेईस को हमारे जो ड्राइवर है वो गाड़ी जब क्लीन कर रहे थे तो उनको एक ब्लैक कलर की डिवाइस मिली, तो उसे अंदेशा हुआ कि कुछ जीपीएस हो सकता है। तो मेरे पास लेके आया कि सर ये क्या है, तो हमने उसका देखा कि भी ये जीपीएस है। तो हमने इसकी जो कंप्लेन है एफआईआर वो पुलिस थाना में दर्ज कराई है, जो कल शाम को रजिस्टर हुई है। तो पुलिस इस पर कार्रवाई करेगी। तो इस पर कार्रवाई करने से क्या होगा कि हमारी जो भी रेकी करते हैं ये इन पर थोड़ा अंकुश लगेगा और हमारी जो रॉयल्टी है वो थोड़ी बढ़ेगी। શેખલી આપણી સાથે જોડાયા છે। સચિન, શું વધુ માહિતી? ચોક્કસ વાત કરવામાં તો બનાસકાંઠા જિલ્લામાં ભૂ માફિયાનો અનોખો જે કારસ્તાન છે તે સામે આવ્યો છે। મહત્વની વાત છે કે ભૂસ્તર શાસ્ત્રીની સરકારી ગાડીમાંથી એક જીપીએસ સિસ્ટમ મળી આવી છે। જો કે અધિકારીને ડ્રાઈવર વહેલી સવારે જે પોતાની ગાડી સાફ કરતા હતા જીપીએસ સિસ્ટમ મળી આવ્યું હતું। જો કે તેઓ અધિકારીને જાણ કરતા જીપીએસ સિસ્ટમ અધિકારી હતા જે ગુરપ્રીતસિંહ, તેમને અત્યારે પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। અગાઉ પણ આ રીતે જે ભૂ માફિયાઓ છે તે રોયલ્ટીની જે અનેક જે ચોરીઓ કરતા હોય છે, જેને લઈ અધિકારીઓ ક્યાંથી ક્યાં નીકળે છે તેમને માહિતી મળતી હોય છે, જેને લઈ અગાઉ પણ એક વોટ્સએપ ગ્રુપ ચાલવામાં આવ્યું હતું। ફરીથી એકવાર આ જિલ્લાના જે ભૂ માફિયાઓ છે તે ફરી સતર્ક થયા છે અને ભૂસ્તર શાસ્ત્રીની સરકારી ગાડીમાં જીપીએસ સિસ્ટમ લગાવી છે, પરંતુ તેમનો જે સફળ હતો તે નિષ્ફળ બન્યો છે। સોનલ, માહિતી બદલ આપનો આભાર।